હર ઘર તિરંગા જનજાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાઈ। 79માં સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી। ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા। વંદે માતરમ ભારત માતાની જય ના નારા સાથે ઉપરકોટ પરિસરમાં દેશભક્તિમય માહોલ સાથે આ રેલી યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હર ઘર તિરંગા સ્વચ્છતા અને સાયકલિંગના મહત્વ વિશે શાબ્દિક પ્રવચન આપ્યું હતું। સાયકલિંગ ક્ષેત્ર શ્રેષ્ઠ ખ્યાતિ પામનાર નાગરિકોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનીષ જીલડિયાએ સ્વાગત અને આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપાલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી કમિશનર શ્રી જાડેજા, વિદ્યાર્થીઓ તથા નાગરિકો જોડાયા હતા। દેશના આઝાદીના પર્વ નિમિત્તે 2 ઓક્ટોબરથી 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી જ્યારે ઉજવવામાં આવેલું છે પર્વ, ત્યારે આજે ગુજરાતની ધરોહર અને ગુજરાતનું જૂનાગઢનું ઐતિહાસિક સ્થળ કહી શકાય ઉપરકોટ ખાતે સ્વચ્છતાના અભિયાનને લઈને એક સાયકલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢમાંથી 70-75 થી ઉપરના લોકો આ સાયકલ રેલીમાં જોડાણા। ઉપરકોટની ફરતે જ અંદર જ 2 કિલોમીટર ઉપર અંદાજના આસપાસ રૂટ છે। આ રૂટમાં દરેક યુવાનો સાયકલ ચલાવેલી છે અને સ્વચ્છતાનો સંદેશ દરેક લોકોને જન સુધી આપ્યો છે। અને આ સાયકલ રેલીમાં જૂનાગઢના કમિશનર શ્રી પરમાર સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન તેમજ દરેક ઉત્સાહી લોકોએ જે ભાગ લીધો છે સર્વેને અભિનંદન અને સ્વતંત્રતા પર્વની સર્વેને શુભેચ્છાઓ અને શુભકામનાઓ। ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી આપણે હર ઘર તિરંગા અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે અંતર્ગત અલગ અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમો દેશના દરેક ખૂણામાં યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત આજે જૂનાગઢ ખાતે ઐતિહાસિક આપણા ઉપરકોટ ખાતે આપણે તિરંગા યાત્રા અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપાલિયા પણ જોડાયા હતા। અને ઉપરાંત લગભગ 70 થી વધારે અલગ અલગ પ્રકાર સાયકલ વીરો અમારી સાથે જોડાયા હતા। અને અત્યારે આ સાયકલ લગભગ 2 કિલોમીટરનો આપણો રૂટ છે એ આજે નક્કી કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજાયેલો છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।